આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદમાં રામ મંદિર પ્રતિષ્ઠા અંતર્ગત એક ભવ્યાતિથિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। રામલલાની જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા ધર્મપ્રેમીઓ તેમજ ખારવા સમાજના વેપારી જે ભાઈઓ છે તેઓ પોતાનો કામધંધો બંધ રાખી અને આ શોભાયાત્રામાં જોડાયા હતા। 3.5 કલાકે જે શોભાયાત્રા કાઢવામાં હતી જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના નિવાસસ્થાનેથી જ રામજી મંદિર પૂજા આરતી કરી અને મેન બજાર સુધી જ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। કામનાથ મહાદેવની આરતી પણ કરવામાં આવી। સાથે જ જે ભક્તો છે તે ભક્તિમાં લીન થતા જોવા મળી રહ્યા છે। હિન્દુસ્તાનની અંદર 500 વર્ષની અથક તપસ્યા પછી ભગવાન પોતાના નિજ ધામમાં કે ભગવાન અયોધ્યામાં પધાર્યા છે। માટે કે આજ હિન્દુસ્તાનમાં એક નવી દિવાળી, ભારત દેશમાં આજ દિવાળી જેવો માહોલ છે કે એક નવું વર્ષની જેમ ભગવાન પોતાના નિજ ધામમાં પધાર્યા ત્યારે જાફરાબાદના આંગણે તમામ હિન્દુ સમાજ એક થઈને, તમામ ભાઈઓ બહેનો એક થઈને આજ રામ ભગવાનની આ શોભાયાત્રા, ભવ્ય શોભાયાત્રા આ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ઉજવેલી છે અને તે ભવ્ય અને સફળ કરીને આજ જાફરાબાદ ઉમંગ, ઉત્સાહ અને આનંદના આ તહેવારથી આજ બધા ભાઈઓ બહેનો રંગે સંગે આજ અયોધ્યાનો આ પવિત્ર દિવસ મનાવી રહ્યા છે કે 500 વર્ષ પછી આજ પ્રભુ રામ પોતાની અવધપુરીમાં પધાર્યા છે। તે તબક્કે કે ઉત્સાહ ઉમંગથી આજ જાફરાબાદના તમામ લોકો એક થઈને તમામ કોળી સમાજ, ખારવા સમાજ, મુસ્લિમ સમાજ, સુતાર સમાજ, બ્રહ્મ સમાજ, તમામ સમાજ એક થઈને આજ આ કાર્યક્રમના શોભાયાત્રાને ભવ્ય અને સફળ બનાવી છે। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ જાફરાબાદ દ્વારા જ્યારે અયોધ્યામાં 500 વર્ષ બાદ આપણા પ્રભુ શ્રી રામ પધાર્યા હોય ત્યારે જાફરાબાદ શહેરને આખું અયોધ્યા બનાવ્યું। એમાં શોભાયાત્રા, ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તેમાં હજારોમાં સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો અને ખોદા સમાજ અને મુસ્લિમ સમાજે પણ હાજર રહ્યો હતો। આ ભવ્ય શોભાયાત્રામાં નાસિકના ઢોલ આપણા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા હતું। ત્યારબાદ જાફરાબાદના હરેક ગ્રુપ દ્વારા એક ઠેકાણે પ્રસાદીનું, પાણીનું, શરબતનું આયોજન કરવામાં આવેલું હતું અને ભવ્ય શોભાયાત્રા અત્યારે પૂર્ણ થઈ। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કે જેમને સેવાઓ આપેલી તેવા સૌનું અમે આભાર વ્યક્ત કરીએ છીએ। પોલીસ પ્રશાસન ખડે પગે હતું, સીઆઈ ચૌધરી સાહેબ તથા એમનો સ્ટાફ પણ હાજર રહ્યો, તેમનો પણ અમે આભાર માનીએ છીએ। જીએપીનો ઓલ સ્ટાફ હાજર હતો, તેમનો પણ અમે આભાર માનીએ છીએ અને સમસ્ત હિન્દુ સમાજનો, મુસ્લિમ સમાજનો પણ અમે આભાર માનીએ છીએ કે જે એકતા દેખાડી અને હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો એક સાથે આજે રામમય વાતાવરણ બનાવ્યું હતું અને ત્યારબાદ શોભાયાત્રા પૂર્ણ થઈ શ્રી રામજી મંદિરે, ત્યાં ભવ્ય આરતીનું આયોજન કરેલ અને ત્યારબાદ ખોડિયાર કન્સ્ટ્રક્શન, મુન્નાભાઈ અમારે શિયાળ છે, એમના દ્વારા નાસ્તો, ડીજે અને ભવ્ય આતિશબાજી કે જે આતિશબાજી આપણે જોઈ ન એવી આતિશબાજી કરવામાં આવી હતી અને જાફરાબાદ શહેરના હરેક ઘરે દીવા, રંગોળી અને ફટાકડા ફોડવી અને આપણે નવું વર્ષ જ જેમ હોય એવી રીતના ઉજવ્યું હતું। આ જ રીતના ભાઈચારો રહે, સમસ્ત સમાજ એક રહે, એટલું જય શ્રી રામ।